હાલ તળાજા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોને ફોર્મ ભરવા આજે બપોરે 3 વાગ્યાનો સમય હતો અને છેલ્લો દિવસ હતો। ભાજપે તળાજા નગરપાલિકાના તમામ 7 વોર્ડના 28 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી હતી। તળાજા નગરપાલિકાની ચૂંટણી ભાજપ સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરશે। ભાજપની વાત કરવામાં આવે તો તમામ 7 વોર્ડના 28 ઉમેદવારો ધારાસભ્યશ્રીના કાર્યાલયથી તળાજા પ્રાંત અધિકારી કચેરી સુધી વાહનોના મસ્ત મોટા કાફલા સાથે એક સાથે નીકળ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના તમામ ઉમેદવારોએ એક સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને આપીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જી, મારું નામ અયાન નિહાલભાઈ બુરાણી। હું વોર્ડ નંબર 7માં ક્રમાંક નંબર 2 ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે અને તમને ખાલી એટલું જ કહીશ કે અમે આ જો ચૂંટણી જીતી જાય તો આજે 1.5-2 વર્ષમાં જે વહીવટી તંત્રના લીધે સાફ સફાઈનો મુદ્દા કે ભાઈ પાણીના પ્રશ્ન છે, જે ગટરના પ્રશ્ન છે, એ બધા અમે આવશું એ ચોક્કસપણે અમે વહેલી તકે એ સોલ્વ કરશું। અને રહી વાત બીજી કે જે આપણે કરપ્શનનો એનો જે પ્રશ્ન જાજો છે એ અમે આવશું તો કોઈ પણ કાળે એ વસ્તુ ચલાવશું નહીં। મતદારોને એ જ હું ખાલી અપીલ કરીશ કે આપણે હવે તળાજાને ડેવલપમેન્ટ માટે વિચારવું જોઈએ અને ડેવલપમેન્ટ માટે વિચારવા માટે અત્યારે જે અમારી હાલની પેનલ છે એમાં અમારું એક જ છે કે કરપ્શન પહેલાં તો બંધ થવું જોઈએ। કરપ્શન બંધ થાય તો જ કામ સારું થાય અને કરપ્શન બંધ થાય એની પછી જેટલા જેને કે તળાજાનું મોડેલ પ્લાનિંગ કરવું પડે, ટાઉન પ્લાનિંગ જે કરવું પડે એ બધા કરવાનું આપણે દરખાસ્ત કરશું।